છેલ્લે આપણે દાખલો સ્ટડી કર્યો બરાબર. હા, 2.17મો દાખલો. હવે 2.18મો જે દાખલો છે આ આપણે સ્ટડી કર્યો 2.17. 2.18મો દાખલો ઇઝી છે. એક કક્ષામાંથી બોહરની કક્ષા 1માંથી બોહરની કક્ષા 5માં ઇલેક્ટ્રોન મેળવવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે? તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ RH ઇન્ટુ 1/ni² માઇનસ 1/ns² ઇક્વેશનનો યુઝ કરવાનો છે. ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન પાછો આવે ત્યારે ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે? એટલે જાય છે ક્યાંથી ક્યાં? તો જાય છે n ઇઝ ઇક્વલ ટુ 1 માંથી n ઇઝ ઇક્વલ ટુ 5ની અંદર જાય છે. ત્યારે શોષાતી ઉર્જા ડેલ્ટા E આપણે શોધવાનું છે. અને પછી એવું કહે છે કે ધરા અવસ્થામાં પાછો આવે ત્યારે, હવે આ 5માંથી 1માં જાય ત્યારે એ ધરા અવસ્થામાં પાછો આવે ત્યારે જે રેડિયેશન એમિટ થાય છે એ રેડિયેશનની આપણે તરંગ લંબાઈ શોધવાની છે. તો વિચાર કરો કે 1માંથી 5માં જાય ત્યારે જે ડેલ્ટા ઈનું શોષણ થાય ઈ, અને 5માંથી 1માં આવે ત્યારે જે ડેલ્ટા ઈ ઉત્સર્જિત થાય એ બંને કેવા હોય? સેમ હોય. તો અહીંયા જે ડેલ્ટા ઈ આવે ને એ જ ડેલ્ટા ઈ આ કહેવાય. તો 5માંથી 1માં આવે ત્યારે અલગથી ડેલ્ટા ઈ શોધવાની કોઈ જરૂર નથી. એ બંને ડેલ્ટા ઈ ઉત્સર્જિત અને જે શોષિત વિકિરણની ઉર્જા છે એ સમાન જ આવશે, કારણ કે જે સંક્રમણ છે એ તો 1માંથી 5 અને 5માંથી 1માં, તો એ જે ડેલ્ટા ઈનું મૂલ્ય તો કેવું રહેશે? સેમ જ રહેશે, બરાબર. તો આ જે ડેલ્ટા ઈનું મૂલ્ય છે એના પરથી આપણે hc/λ ઇક્વેશનનો યુઝ કરીને શું શોધી કાઢવાનું છે? ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ. તો બહુ જ સિમ્પલ દાખલો છે. ત્યાર પછી 2.19મો દાખલો છે, તો એ પણ તમને આવડશે. એમાં n ઇઝ ઇક્વલ ટુ 2 કક્ષામાંથી ઇલેક્ટ્રોનને સંપૂર્ણપણે દૂર કરવા માટે, n ઇઝ ઇક્વલ ટુ 2 કક્ષામાંથી ઇલેક્ટ્રોનને સંપૂર્ણ દૂર કરવા. હવે n ઇઝ ઇક્વલ ટુ 2માંથી ઇલેક્ટ્રોનને સંપૂર્ણ દૂર કરવો હોય ક્યાં નાખી દેવાનો? એને ઇન્ફિનિટિવ નંબરની કક્ષાની અંદર જવા દેવાનો. તો એના માટે ઉર્જાની જરૂર પડશે. તો એ ડેલ્ટા ઈ કેટલું હોય ઇક્વેશનમાં. એકના એક જ ટાઈપના દાખલા છે, આમાં કંઈ નવું નથી. જાતે ગણવાનો પ્રયત્ન કરજો. આ સંક્રમણ કરવા માટે સૌથી લાંબી તરંગ લંબાઈ સેન્ટીમીટરમાં કેટલી હશે? બરાબર. તો અહીંયા સંક્રમણ માટેની તરંગ લંબાઈ લેમ્બડા શોધવાનું છે. તો એ પણ આપણે આ ટાઈપના પણ દાખલા આગળ આપણે સ્ટડી કરી જ ગયા છીએ, બરાબર. મેક્ઝિમમ ઉર્જા હોય ત્યારે તરંગ લંબાઈ ટૂંકી હોય, અને તરંગ લંબાઈ ટૂંકી હોય ત્યારે ઉર્જા મેક્ઝિમમ હોય. તો આ દાખલો ગણજો. ત્યાર પછી 2.20મો છે ને એ આપણે ધ બ્રોગલીના ઇક્વેશન ઉપર ડિપેન્ડ કરે છે. તો એની થિયરી આપણે સ્ટડી કરશું ત્યારે એને ધ્યાનમાં લેશું. હવે આપણે નવી થિયરી ઉપર આવીએ છીએ. બોરનો જે પરમાણુ નમૂનો છે એની મર્યાદા, લિમિટેશન્સ ઓફ બોર્સ એટમિક મોડેલ. સો અહીંયા નવી આપણી થિયરી છે બોર નમૂનાની મર્યાદા. હવે સમજો કે નીલ્સ બોરે ઇલેક્ટ્રોનની ગોઠવણીનો સૌથી પહેલો પ્રયત્ન કર્યો એટમની અંદર. બહુ મહાન કાર્ય હતું એનું. ઇલેક્ટ્રોન વિશે ઘણી બધી આપણને ઇન્ફોર્મેશન આપી, એની ઉર્જા છે, બરાબર. વેગનું સૂત્ર તો નથી, આવે છે પણ આપણે અહીંયા નથી, હાયર સ્ટડીઝની અંદર છે, કારણ કે થોડું અચોક્કસ મૂલ્ય છે એટલા માટે. એ સિવાય ડિસ્ટન્સ એટલે કે કક્ષાથી કેન્દ્ર વચ્ચેના અંતરનું સૂત્ર પણ આપણને મળ્યું. ઇલેક્ટ્રોન જ્યારે ટ્રાન્ઝિસ્ટ થાય ત્યારે શોષાતી અને ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ, એની તરંગ લંબાઈ, એની ઉર્જા બધું જ આપણે શોધી શકીએ છીએ, બરાબર. અને એ પણ કીધું કે ઇલેક્ટ્રોન ને જ્યારે કોઈ ઉર્જા પ્રોવાઈડ કરવામાં ન આવે ત્યારે એ સતત અચળ વેગથી ચોક્કસ ડિસ્ટન્સ રાખીને ન્યુક્લિયસની આસપાસ કન્ટિન્યુઅસલી રિવોલ્વ થયા કરે છે. અને હવે મર્યાદાની અંદર આપણે વાત કરીએ તો જો આટલો ફાઇન નમૂનો આપ્યો, આટલી ઇલેક્ટ્રોન વિશેની ઇન્ફોર્મેશન આપી છતાં પણ નીલ્સ બોરના જે પરમાણુ નમૂનો છે એની અંદર ઘણી બધી મર્યાદાઓ પણ જોવા મળે છે, કે જે મર્યાદાઓ હવે આગળના સાયન્ટિસ્ટો એને સુધારશે રિસર્ચ કરીને. તો ધીમે ધીમે આપણે એક વ્યવસ્થિત પરમાણુના મોડેલ તરફ જઈ રહ્યા છે. એક પછી એક સાયન્ટિસ્ટો આવે છે, સંશોધન કરે છે, કંઈક નવું લાવે છે, એની સાથે સાથે કંઈક મર્યાદાઓ પણ આવતી જાય છે, ને એ મર્યાદાને આગળના સાયન્ટિસ્ટો ધીમે ધીમે સોલ્વ કરીને પરમાણુને વધુ સુધારાવાળો બનાવે છે. હવે જો કે પહેલાં તો મર્યાદા એ છે કે આ જે છે ને નીલ બોરનો જે નમૂનો છે એ
એક ઇલેક્ટ્રોન ધરાવતા એટમ માટે છે. એક ઇલેક્ટ્રોન ધરાવતા એટમ માટે એણે હાઇડ્રોજનની વાત કરી છે. આમ તો એક ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રોજન એટમ માટે એણે આપ્યું છે, પણ આપણે એને સ્પીસીસ લખીએ તો વધુ બેટર રહેશે કે એક ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીસ માટે યુઝફુલ છે. એક કરતાં વધુ ઇલેક્ટ્રોન જે સ્પીસીસની અંદર હોય, અથવા તો માની લો કે હિલિયમ પરમાણુમાં 2 ઇલેક્ટ્રોન છે, તો એના માટે હાઇડ્રોજન પરમાણુનો આ જે નમૂનો છે એ એટલો બધો સારી રીતે આપણે હિલિયમ માટે સમજાવી શકતા નથી, અથવા તો જે કંઈ રેખા વર્ણપટ છે એ હિલિયમ માટે, સોડિયમ માટે, બરાબર, એને આપણે નથી સમજાવી શકતા. જે કંઈ રેખીય વર્ણપટ છે ફક્ત આપણે એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ માટે સમજાવી શકીએ છીએ. તો એ કયા? તો આપણે ખબર છે કે ભાઈ He+ છે, Li+2 છે, બરાબર, B+3 છે. આવા આયનો માટે યુઝફુલ છે. પણ એ સિવાયના એકથી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા જે સ્પીસીસો છે, બરાબર, તો એમના માટે આ નમૂનો સારી રીતે સમજાવી શકાતો નથી, કારણ કે નિલ્સ બોરે હાઇડ્રોજન પરમાણુ લીધો કે જેની અંદર એક જ ઇલેક્ટ્રોન હતો, અને એણે વર્ણપટનું એનાલિસિસ કર્યું. તો એ વર્ણપટ જે કંઈ સમજાવે છે, જે કંઈ ઇન્ફોર્મેશન આપણને આપે છે, એ ફક્ત એક ઇલેક્ટ્રોન ધરાવતા એટમને સારી રીતે સમજાવી શકે છે. વધુ ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીસો માટે શું, એવું વૈજ્ઞાનિકો આને પૂછે છે, તો નિલ્સ બોર એને સમજાવી શકતો નથી. તો આ જે છે ને, આમાંથી JEE નીટની અંદર ઘણી બધી વાર ક્વેશ્ચન પૂછાયેલા છે કે નિલ્સ બોરનો પરમાણુ નમૂનો નીચેનામાંથી કયા સ્પીસીસ માટે એપ્લિકેબલ નથી. તો આ ટાઈપના જો સ્પીસીસ હોય તો એ એપ્લિકેબલ છે, પરંતુ માની લો કે હું અહીંયા Li+1 આયન કહું, બરાબર, B+2 આયન કહું, તો આમના માટે એપ્લિકેબલ નથી, કારણ કે આમની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે. ત્યાર પછીનો જે ટોપિક છે, પોઈન્ટ છે, ટોપિક નહીં પણ પોઈન્ટ છે, કે અહીંયા સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કરીને આપણે જે વર્ણપટ મેળવ્યો, હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ મેળવ્યો, કે જે વર્ણપટની અંદર ડબલેટ અને ટ્રિપલેટ જેવી રેખાઓની સમજૂતી મળતી નથી, બરાબર. તો પહેલા તો આપણને પ્રશ્ન થાય કે ડબલેટ અને ટ્રિપલેટ રેખાઓ શું? તો માની લો કે આ આપણો વર્ણપટ છે, ફોટોગ્રાફિક ફિલ્મ છે. એમાં આપણને આ ટાઈપની એક રેખા અને એની એકદમ નજીક એક આવી બીજી રેખા. તો આપણને આમ જુઓ તો 2 રેખા દેખાય, અને ડબલેટ રેખાઓ કહેવામાં આવે. ડબલેટ રેખા એટલે શું? કે એકબીજાની ખૂબ જ અત્યંત નજીક હોય એવી રેખા દૂરથી જોતા આપણને એક લાગે, પણ એકચ્યુઅલી આની અંદર કેટલી રેખા હોય? 2 રેખા, અને એ 2 રેખા અત્યંત નજીક હોય. તો આવી જે રેખા છે, કે જે એક રેખા કે જેની અંદર 2 રેખાઓ અતિ નજીક હોય, તો આવી 2 રેખાને શું કહેવામાં આવે છે? ડબલેટ રેખા કહેવામાં આવે છે. એવી જ રીતે આ એક, આ બીજી અને આ ત્રીજી, આમાં એકચ્યુઅલી 3 રેખાઓ છે, પણ લાગે આપણને એક રેખા. તો આવી અત્યંત નજીક હોય એવી 3 રેખાઓથી જે એક રેખા બની છે, એને આપણે શું કહીએ છીએ? ટ્રિપલેટ રેખા, બરાબર. તો આ ડબલેટ રેખા, ટ્રિપલેટ રેખા, આ જે છે એ ડબલેટ રેખા છે. તો ડબલેટ અને ટ્રિપલેટ રેખા શું, આવી આટલી બધી નજીક શું કામ? તો એના વિશે નિલ્સ બોર સમજાવી શકતો નથી. વૈજ્ઞાનિકો પૂછે કે ભાઈ આનું શું રીઝન? તો નિલ્સ બોર નહીં સમજાવી શકે, અને ન સમજાવી શકતો હોવાથી એ શું થઈ ગઈ? એની મર્યાદા થઈ ગઈ. ઓકે.
હવે તમારી ટેક્સ્ટબુકની અંદર આના વિશે કંઈ એવું નથી કીધું કે ભાઈ આવી રેખાઓ શું કામ મળે છે, એનું રીઝન શું છે. પણ જો આપણે સમજવું હોય તો હું તમને કહું કે ભાઈ આ જે ડબલેટ અને ટ્રિપલેટ રેખા મળવાનું રીઝન કારણ સ્પિન ક્વોન્ટમ આંક છે. શું છે? સ્પિન ક્વોન્ટમ આંક, કે જેને ms વડે દર્શાવવામાં આવે છે. આગળ આપણે આ ક્વોન્ટમ આંકની વાત કરીશું. હવે જુઓ, નિલ્સ બોર આ શું કામ નથી સમજાવી શકતો? કારણ કે નિલ્સ બોરને ખબર નહોતી કે ઇલેક્ટ્રોન સ્પિન થાય છે. નિલ્સ બોરને તો એટલી જ ખબર હતી આ ન્યુક્લિયસ છે, આ શું છે? કક્ષા છે, અને કક્ષાની અંદર ઇલેક્ટ્રોન આ રીતે પરિભ્રમણ કરે છે કેન્દ્રની આસપાસ. પણ એને એ નહોતી ખબર કે આ જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એ પોતે પણ સ્પિન થાય છે. આ શું કહેવાય? સ્પિન ગતિ. જે રીતે તમને ખબર છે કે આ સૂર્ય, બરાબર, આ કક્ષા પૃથ્વીની, તો અહીંયા શું છે? પૃથ્વી. પૃથ્વી આ રીતે પ્રદક્ષિણા સૂર્યની આસપાસ તો કરે જ છે, પણ પૃથ્વી પોતાની ધરી ઉપર, પૃથ્વી છે ને એની ધરી ઉપર પણ શું થાય છે? સ્પિન ગતિ કરે છે. સ્પિન ગતિ કરે છે. વિચાર કરો કે તમે નિલ્સ બોરની અભિધારણાઓ એટમ વિશે જોઈ ગયા, બરાબર? તો ઇલેક્ટ્રોન વિશે બધી માહિતી આવી, પણ કોઈ જગ્યાએ તમે એવી માહિતી જોઈ ઇલેક્ટ્રોન સ્પિન થાય છે પોતાની ધરી ઉપર? જો, ઇલેક્ટ્રોનની બે ટાઈપની ગતિ છે. ઇલેક્ટ્રોનની બે ટાઈપની ગતિ. એક જે ગતિ છે એને અક્ષીય ગતિ કહેવામાં આવે, અને બીજી જે ગતિ છે એ કક્ષીય ગતિ કહેવામાં આવે. અક્ષીય ગતિ એટલે એને સ્પિન ગતિ કહેવામાં આવે, અને કક્ષીય ગતિ એટલે એને પરિભ્રમણ કહેવામાં આવે. ખાસ જોજો, આ બધી વસ્તુ તમારી બુકમાં અહીંયા નથી આપી આ ટોપિકની અંદર. અહીંયા તો ફક્ત એટલું જ કીધું ડબલેટ અને ટ્રિપલેટ રેખાઓની માહિતી નથી મળતી. પણ શું કામ નથી મળતી એ આપણે સ્ટડી કરીએ છીએ. કારણ કે હું આ એટલા માટે અહીંયા ડીપમાં જાઉં છું, કારણ કે આપણે આગળ જ્યારે જઈશું ને ત્યારે ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમ આંક સ્ટડી કરવાના છે. એમાંનો છેલ્લો ક્વોન્ટમ નંબર એ સ્પિન ક્વોન્ટમ આંક છે, બરાબર? તો સ્પિન ક્વોન્ટમ આંક કઈ રીતે ઉત્પન્ન થાય? તો એ સ્પિન ગતિને લીધે. અને એની પણ આપણે વાત કરીશું કે ભાઈ ઇલેક્ટ્રોન સ્પિન ગતિ કરે ને એટલે એની લીધે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. જ્યારે કોઈ વીજભારિત પણ રેખીય ગતિ કરતો હોય અથવા તો સ્પિન ગતિ કરતો હોય, જેને લીધે ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર એની આસપાસ ઉત્પન્ન કરે છે. તો ઇલેક્ટ્રોનની જે બે ગતિની વાત છે, અક્ષીય ગતિ, તો આ જે અક્ષીય ગતિ કોને કહેવાય? તો આ એનું એક્ઝામ્પલ છે કે પોતાની જે શું કહેવાય સેન્ટર પોઈન્ટ છે, સેન્ટર પોઈન્ટમાંથી પસાર થતી જે આ અક્ષ છે, એ અક્ષની આસપાસ એ સ્પિન ગતિ કરે છે. અને કક્ષીય ગતિ કોને કહેવાય? તો કક્ષામાં જે ગતિ કરે છે ને, કક્ષામાં કેન્દ્રની આસપાસ જે પરિભ્રમણ કરે છે એને શું કહેવામાં આવે છે? કક્ષીય ગતિ. એટલે કક્ષીય ગતિ એટલે કેન્દ્રની આસપાસ પરિભ્રમણ, અને અક્ષીય ગતિ એટલે પોતાની જે શું કહેવાય બોડીમાંથી જે અક્ષ પસાર થાય છે એ અક્ષની આસપાસ એ શું થાય છે? સ્પિન થાય, ફરે છે ભમરડાની જેમ, બરાબર? સ્પિન થવું એટલે શું સમજવું? કે ભમરડાની જેમ શું થાય છે? ફરે છે. અને પરિભ્રમણ એટલે આખો શું કરે છે? એક રાઉન્ડમાં આંટો મારે છે. તો પૃથ્વી પણ આ જ કરે છે ને. પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે, પણ પોતાની જે ધરી છે ને, આ જો ધરી, તો પોતાની જે ધરી છે, તમે આને ધરી પણ કહી શકો, તો પોતાની ધરીની આસપાસ એ સ્પિન પણ થાય છે. આ રીતે સ્પિન પણ થાય છે. હવે ધરીની આસપાસ સ્પિન થાય ને એને લીધે દિવસ રાત થાય, તમને ખબર હોય તો, બરોબર? આવું કંઈ તમે ભણ્યા હોય, આને લીધે શું થાય છે? દિવસ રાત. બરાબર? અને જે સૂર્યની આસપાસ એક આખો આંટો મારે એને લીધે ઋતુ બદલાય. ઋતુ
બદલાય. સમજ પડે? સૂર્યની આસપાસ એક આંટો આખો મારે, જો કે આંટો મારવા માટે ઘણો ટાઈમ લાગે, કે જેને લીધે તે ઋતુ બદલાવા માટે વધુ ટાઈમ લાગે છે, બરાબર. પણ દિવસ રાત થવા માટે કંઈ એટલો બધો ખાસ ટાઈમ નથી લાગતો, એના માટે 24 કલાક લાગે. તો આ જે સ્પિન થાય એને લીધે શું થશે? દિવસ રાત થશે, અને આખું પરિભ્રમણ કરે કાંટો આખો મારે, જેને લીધે ઋતુઓ બદલાય છે. એના માટે 365 દિવસ લાગે. કેટલા દિવસ લાગે? 365. આના માટે કેટલા લાગે? 24 કલાક લાગે. ઓકે, સો ઇલેક્ટ્રોનની આ જે સ્પિન ગતિ છે, જેની વાત નિલ્સ બોરે કરી જ નથી, તો આ સ્પિન ગતિને લીધે વર્ણપટની જે રેખાઓ છે એકબીજાની ખૂબ જ નજીક આવી જાય છે, કે જેને લીધે બે રેખાઓ એક જેવી લાગે ત્યારે એક રેખાને ડબલેટ કહેવામાં આવે, 3 રેખાઓ અત્યંત નજીક આવી ગઈ અને એક જેવી લાગતી હોય ત્યારે એ રેખાને ટ્રિપલેટ રેખા કહેવામાં આવે છે. હવે 4 રેખાઓ એકબીજાની નજીક આવી એવી પોસિબિલિટી તો ખૂબ જ ઓછી છે, એટલે ડબલેટ અને ટ્રિપલેટ રેખાઓનું અહીંયા મહત્વ છે. હવે શું કામ નજીક આવે એ બધું જ હાયર સ્ટડીઝની અંદર, માસ્ટર સ્ટડીઝની અંદર આપણે ખાલી એટલું જોવાનું છે કે ભાઈ સ્પિનને લીધે આવું થાય છે. બાકી આપણી બુકમાં તો સ્પિનને લીધે આવું થાય છે એવું પણ અહીંયા આ પોઈન્ટની અંદર નથી, ડબલેટ ટ્રિપલેટ રેખા નથી સમજાવી શકતો એટલું છે. તો આપણે વધુ આમાં, આ તો બહુ ડિટેલમાં વાસ્ટ ટોપિક છે, તો વધુ આપણે આગળ ડિટેલમાં જવાની કોઈ જરૂર નથી. ત્યાર પછી જો કે અહીંયા બીજું એક વાત કરીએ ને, 2 નંબર, હવે 3 નંબરની અંદર હું લઉં તો આ જે નમૂનો છે એ ઝીમેન અસર અને સ્ટાર્ક અસર એ સમજાવી શકતો નથી. ઝીમેન અને સ્ટાર્ક અસર સમજાવી શકતો નથી. હવે આ ન સમજાવી શકવાનું રીઝન શું છે? હવે ઝીમેન અસર અને સ્ટાર્ક અસર શું છે એની આપણે વાત કરીએ. તમારી ટેક્સ્ટબુકમાં એવું કીધું છે કે વર્ણપટીય રેખાના વિપાટન સમજાવવામાં અશક્તિમાન રહ્યો. એવું કીધું છે કે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ઝીમેન અસર અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં સ્ટાર્ક અસર એક્સપ્લેન કરી શકાતું નથી. પણ એને ખાસ અહીંયા વધારે ડિટેલમાં સમજૂતી નથી આપી, અને એ પણ ઉપરના ટોપિકની જેમ વધુ ડિટેલમાં નથી જવાની જરૂર, પણ છતાં પણ કે ઝીમેન અસર કોને કહેવાય, કઈ રીતે થાય, એનું આપણે અહીંયા ડિસ્કશન જરાક જોઈએ. હવે જો એના માટે આપણે આગળ જે હાઇડ્રોજન પરમાણુનો રેખીય વર્ણપટની વાત કરેલી, આ ટ્યુબ લીધી, બરાબર. હવે આ ટ્યુબને આપણે બેટરી સાથે જોડી દીધી, બરાબર. પ્લસ માઇનસ એટસેટ્રા. તો હું સીધું અહીંયા એક કામ કરું, અહીંયા આ પ્લસ કરી દઉં અને અહીંયા શું કરી દઉં? માઇનસ. ઓકે, આની અંદર આપણે H2 ગેસ લીધો. ચાલો હવે અહીંયા જરાક જોજો તમે કે આની અંદર આપણે હાઇડ્રોજન વાયુ લીધો, એની અંદર હાઇડ્રોજન પરમાણુ છે, ઉર્જા આપીએ છીએ અથવા તો એને બહારથી ગરમ કરીએ છીએ તો રેડિયેશન એમિટ થાય છે, ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ કૂદકા આની અંદર ચાલુ થઈ જાય છે. આ આપણો હાઇડ્રોજન એટમ હોય, આ એનું ન્યુક્લિયસ હોય, આ ઇલેક્ટ્રોન હોય અને બીજી કક્ષાઓ હોય. તો એમાં ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ કૂદકા ચાલુ થઈ જશે, જેને લીધે બહુ જ બધી પોસિબિલિટીઝને લીધે અહીંયા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રેડિયેશન એમિટ થશે. એ રેડિયેશન આ સ્લીટમાંથી પસાર થઈ અહીંયા આવશે અને ત્યાંથી આનું વિભાજન થશે, બરાબર. અને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર આમાંથી આવતા રેડિયેશનને લીધે આપણને રેખા જોવા મળશે. આવું આપણે સ્ટડી કરી ગયા છે આગળ. તો ઝીમેન અસર એટલે શું? તો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં, જોજો સમજજો, ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વર્ણપટની રેખાનું વિભાજન થવું એને ઝીમેન અસર કહેવામાં આવે છે. તો ઝીમેન નામના સાયન્ટિસ્ટે શું કર્યું? આ જે આ પ્રયોગ હતો ને એ પ્રયોગ લીધો અને એમાં એણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરી દીધું. કયું ક્ષેત્ર એપ્લાય કર્યું? ચુંબકીય ક્ષેત્ર, બરાબર. આ એન ધ્રુવ અને આ એસ ધ્રુવ. તો ટ્યુબની આસપાસ ચુંબકીય ક્ષેત્ર એણે એપ્લાય કર્યું તો એણે જોયું કે પહેલાં જે અહીંયા એક રેખા મળતી હતી, આ રેખા, એ રેખા હવે
બે ભાગની અંદર વહેંચાઈ ગઈ, એનું વિભાજન થઈ ગયું. તો આ આપણું જે હતું ને એ નોર્મલ. જ્યારે નોર્મલ એટલે શું સમજવું? ચુંબકીય ક્ષેત્ર એપ્લાય ન કર્યું હોય ટ્યુબની આસપાસ ત્યારે, બરાબર. અને આ છે ઝી મેન. ઓકે, તો ઝીમેને એવું જોયું કે આ જે રેખા છે, વર્ણપટની રેખા કે જે નોર્મલ કન્ડિશનમાં હતી, અને એ જ્યારે ચુંબકીય ક્ષેત્ર ટ્યુબની આસપાસ એપ્લાય કરે છે તો આ રેખા સ્પ્લિટ થઈ જાય છે. સ્પ્લિટ એટલે વિભાજિત, બરાબર. આ રેખા સ્પ્લિટ થઈને બે રેખામાં કન્વર્ટ થઈ ગઈ. ઘણીવાર એવું પણ બની શકે 3 રેખામાં કન્વર્ટ થઈ જાય. તો આને રેખાનું વિભાજન કહેવાય. રેખાનું વિભાજન, બરાબર. તો ઝીમેન અસર કોને કહેવાય? ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ. જો અહીંયા ટ્યુબની આસપાસ શું છે? ચુંબકીય ક્ષેત્ર, બરાબર. ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ વર્ણપટની રેખાનું જે વિભાજન થઈ જાય છે એને, એ અસરને શું કહેવામાં આવે? ઝીમેન અસર કહેવામાં આવે. તો લોકો પૂછે છે કે ભાઈ આ ઝીમેન અસર થવાનું રીઝન શું? તો નિલ્સ બોર એને પણ સમજાવી શકતો નથી. હવે આ જે વસ્તુ છે ને ઝીમેન અસર, એ તો બહુ જ સ્પેક્ટ્રોસ્કોપીની અંદર માસ્ટર ડિગ્રીમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર સ્પેક્ટ્રોસ્કોપી નામનું ચેપ્ટર આવે છે એમએસસીની અંદર. એમએસસીનું છેલ્લું વર્ષ, એની અંદર તમે તો અહીંયા સ્પેક્ટ્રોસ્કોપી જેવું કંઈ ભણતા જ નથી. ત્યાં સ્પેક્ટ્રોસ્કોપી નામનું આખું ચેપ્ટર આવે છે. આખું ઇન્સ્ટ્રુમેન્ટલ ચેપ્ટર છે કે જેમાં ઓર્ગેનિક મોલેક્યુલો છે એના સ્પેક્ટ્રા મેળવવામાં આવે. એની સ્પેક્ટ્રાનું એનાલિસિસ કરીને પીક ક્યાં મળે, કેટલા નેનોમીટરે મળે છે, બરાબર. તો એ પીક પરથી કન્ક્લુઝન કાઢવામાં આવે છે કે હા ભાઈ આ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં આલ્કોહોલિક OH સમૂહ હોય, ફિનોલિક OH સમૂહ હોય, કાર્બોનિલ ગ્રુપ છે તો એ કીટોનિક કાર્બોનિલ ગ્રુપ છે, આલ્ડીહાઇડનું કાર્બોનિલ ગ્રુપ છે, એસ્ટરનો છે, કાર્બોક્સિલિક એસિડનો છે. બહુ વાસ્ટ અને ડિટેલમાં એ ચેપ્ટર આપેલું છે. એ એકદમ એડવાન્સ લેવલનું છે. તો ત્યાં એવી વાત કરેલી છે, અમારે ત્યાં ભણવામાં આવતું કે ત્યાં ન્યુક્લિના એક્સાઇટમેન્ટની વાત કરવામાં આવતી કે ભાઈ હાઇડ્રોજન પરમાણુ, અત્યાર સુધી આપણે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનના ઉત્તેજનની વાત કરતા હતા, ત્યાં તો ન્યુક્લિના ઉત્તેજનની વાત કરી છે. આજે આ ન્યુક્લી છે ને, આ ન્યુક્લી દેખાય તમને? આ ન્યુક્લી કોને કહેવાય? હાઇડ્રોજનનું જે કેન્દ્ર છે, બરાબર, કેન્દ્ર. તો આ ન્યુક્લિના એક્સાઇટમેન્ટની, કેન્દ્રના ઉત્તેજનની વાત છે અહીંયા, બરાબર. તો હાઇડ્રોજનનું જે કેન્દ્ર છે ને એ ઉત્તેજિત થાય, અને એ ઉત્તેજિત થવાથી એની અસરને લીધે આ રેખાનું શું થઈ જાય છે? વિભાજન. તમને આપણે ટેક્સ્ટબુકમાં તો ખાલી એટલું જ કહી દીધું છે કે ઝીમેન અસર અને સ્ટાર્ક અસર સમજાવી નથી શકતો. ઝીમેન અસર, સ્ટાર્ક અસરમાં શું થાય? તો રેખાનું સ્પ્લિટિંગ થાય. એ સમજાવવામાં અસફળ રહ્યો, બરાબર. પણ શું કામ આવું થાય છે એનું કોઈ જાતનું નહીં 11 કે નહીં 12માં કોઈ જગ્યાએ નહીં આવે, કારણ કે આ વસ્તુ તમારા સિલેબસની, તમારા લેવલની બહારની વસ્તુ છે. કારણ કે એ કંઈ એમ જ ઉપર છલ્લું સમજાશે નહીં. એના માટે સ્પેક્ટ્રોસ્કોપી નામનું ચેપ્ટર આખું જે માસ્ટરમાં લાસ્ટ યરમાં આવે છે એ તમારે સ્ટડી કરવું પડે. તો આપણે હવે આટલા બધા વધારે ડિટેલમાં તો નથી જતા, છતાં પણ તમને કન્ફ્યુઝન થતું હોય તો મેં તમને આ રીતે સમજાવ્યું અહીંયા. કારણ કે તમે વિચાર કરો કે ક્યાંથી નિલ્સ બોરને ખબર હોય આ બધી? કારણ કે એણે તો ઇલેક્ટ્રોનના કૂદકાની વાત કરી હતી. ન્યુક્લિના ઉત્તેજનની તો અભિધારણામાં કોઈ વાત જ નથી આવી, એને ખબર જ નથી. હવે જે વસ્તુ એને ખબર નથી તો એ કઈ રીતે સમજાવી શકવાનો? તો આ વસ્તુ એની શું થઈ ગઈ? લિમિટેશન થઈ ગઈ. એનો જે હાઇડ્રોજન પરમાણુનો જે નમૂનો એણે આપ્યો છે એની મર્યાદા થઈ. હવે સ્ટાર્ક અસર કોને કહેવામાં આવે? તો સ્ટાર્ક અસરમાં સ્ટાર્ક વૈજ્ઞાનિકે શું કર્યું? વિદ્યુતીય ક્ષેત્ર. કયું ક્ષેત્ર? વિદ્યુતીય ક્ષેત્ર. આણે કયું ક્ષેત્ર એપ્લાય કર્યું ટ્યુબની આસપાસ? ચુંબકીય ક્ષેત્ર, બરાબર. હવે બેમાં થાય છે તો સેમ જ વસ્તુ. ઝીમેને શું કર્યું? ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કર્યું ટ્યુબની આસપાસ. જ્યારે સ્ટાર્કે શું કર્યું? વિદ્યુતીય ક્ષેત્ર એપ્લાય કર્યું. વિદ્યુતીય ક્ષેત્ર એટલે શું? તો આ જે ટ્યુબ આપણી છે, બરાબર, એ ટ્યુબની આસપાસ સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરી દીધું, બરાબર. ટ્યુબને તો આ રીતે જોડેલું છે જ. આ પ્લસ છેડો
અને આ કયો છેડો? માઇનસ છેડો. તો ટ્યુબની આસપાસ આ રીતે સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરવામાં આવે છે ત્યારે પણ ઝીમેને જે વસ્તુ જોયું એ જ વસ્તુ સ્ટાર્ક પણ જુએ છે કે ભાઈ વર્ણપટની રેખાનું શું થઈ જાય છે? વિભાજન થઈ જાય છે. તો બંનેમાં રેખાનું વિભાજન જ થાય છે, બંનેમાં ન્યુક્લિયર એક્સાઇટ થાય છે, જેને લીધે આવી ઘટનાઓ બને છે. ઓકે, ત્યાર પછીનો જે પોઈન્ટ છે એની વાત આપણે કરીએ. નંબર 4 ની અંદર જઈએ. તમારી બુકમાં 2 પોઈન્ટમાં સમજાવ્યું, પણ મેં હવે એને અલગ અલગ રીતે લીધા છે. નંબર 4 ની અંદર પરમાણુઓ રાસાયણિક બંધથી જોડાઈને અણુ કઈ રીતે બનાવે, આની કોઈ વાત નીલ્સ બોર આપી શકતો નથી. આપણે અત્યાર સુધી જોયું એમાં કોઈ જગ્યાએ આપણે રાસાયણિક બંધની વાત કરી નથી, કોઈ જગ્યાએ આપણે અણુની વાત નથી કરી, રાસાયણિક બંધની વાત નથી કરી, બરાબર. તો હા, આપણે તો સિમ્પલ ખાલી પરમાણુ અને એમાં રહેલા ઇલેક્ટ્રોનની જ વાત કરી છે. તો જુદા જુદા જે પરમાણુઓ છે, બરાબર, માની લો કે આ એક હાઇડ્રોજન પરમાણુ છે, તો આ પણ એક બીજો હાઇડ્રોજન પરમાણુ છે. બે પરમાણુઓ ભેગા થઈને એક જે અણુની રચના કરતા હોય, બરાબર. આમાં ઇલેક્ટ્રોન, આમાં 2 ઇલેક્ટ્રોન. નાઉ સપોઝ ધીસ ઇઝ હાઇડ્રોજન, ધીસ વન ઇઝ ઓલ્સો હાઇડ્રોજન એન્ડ ધીસ ઇઝ H2 મોલેક્યુલ. આ શું છે? H2 અણુ છે. અને આ H2 અણુ 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચે જોડાણ થઈને કઈ રીતે અણુ બને છે એની કોઈ જ એક્સપ્લેનેશન નીલ્સ બોર આપી શકતો નથી. એટલે કોઈ બંધ વિશેની માહિતી મળતી નથી. તો બંધ વિશેની માહિતી ના મળતી હોય તો અણુની રચના વિશેની પણ કોઈ માહિતી મળતી નથી. એના માટે જબરજસ્ત ચેપ્ટર છે 4થા નંબરનું ચેપ્ટર, જે આપણા આખા કેમિસ્ટ્રીનો પાયો કહીએ તો પણ કહી શકાય. એમાંથી JEE નીટમાં 4-4, 5-5 પ્રશ્નો એક ચેપ્ટરમાંથી પૂછાય. સૌથી હાઈ વેટેજ ધરાવતું ચેપ્ટર હોય ને તો 4થું ચેપ્ટર છે રાસાયણિક બંધન અને સ્ટ્રક્ચર ઓફ મોલેક્યુલ. તેમાં આપણે જુદા જુદા બોન્ડ છે એનો સ્ટડી કરવાના છે. ખરેખર 4થું ચેપ્ટર જેમ્સ બોન્ડ છે આપણા માટે, કે જે ચેપ્ટરમાં જુદા જુદા બોન્ડ સ્ટડી કરીશું અને કઈ રીતે મોલેક્યુલ બને છે એની વાત આપણે કરવાના છે. એ ચેપ્ટરમાં આપણે જો ટાઈમ વધારે જાય તો આપણે જવા દઈશું, કારણ કે એ જો સમજાઈ ગયું બરાબર તો આપણું આગળનું કેમિસ્ટ્રી 12માનું જબરજસ્ત સ્ટ્રોંગ બની જશે. તો અહીંયા અણુ રચનાની કોઈ માહિતી નથી મળતી. તમારી બુકમાં આટલી લિમિટેશન આપેલી છે, પણ મારે બીજી એડ કરવી છે કે હા, બીજી આવે છે પણ એને આપણે આગળની થિયરીના ફોર્મમાં બતાવી દીધી છે. ખ્યાલ આવે છે? તમારી બુકમાં એ સુધી છે, પણ બીજી પણ લિમિટેશન છે કે જેને આના પછીની જે થિયરી છે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ, તો ઇલેક્ટ્રોન એક કણ પ્રકૃતિ તો ધરાવે જ છે, પણ એ તરંગ પ્રકૃતિ આપણે પછી સાબિત કરવાની છે ઇલેક્ટ્રોનની. આગળ આપણે ફોટોનની તરંગ અને કણ પ્રકૃતિ જોઈ ગયા, હવે આપણે ઇલેક્ટ્રોનની કણ અને તરંગ પ્રકૃતિ. તો નીલ્સ બોર છે ને એ ઇલેક્ટ્રોન વિશે માહિતી તો આપી, પણ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ, ઇલેક્ટ્રોન એક કણ છે, દળ ધરાવે છે. ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ સમજાવી શકતો નથી. ક્યાંય ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિની કોઈ વાત થઈ નથી. તો આજે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ છે ને એ ધ બ્રોગલી નામના સાયન્ટિસ્ટ સમજાવશે. કોણ સમજાવશે? ધ બ્રોગલી. ત્યાર પછી નંબર 6 ની અંદર ઇલેક્ટ્રોનનું સ્થાન ક્યાં, એમ બરાબર. ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાનની વાત, ઇલેક્ટ્રોનનું સ્થાન, ઇલેક્ટ્રોનનું વેગમાનની વાત છે. એ બધી વસ્તુ હાઇઝનબર્ગ નામના સાયન્ટિસ્ટ એની ઇન્ફોર્મેશન આપશે. ઇલેક્ટ્રોનને વધુ ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરશે. તો ત્રિપરિમાણમાં આ સ્થાન જે છે ને એ ત્રિપરિમાણમાં, તમે એમ કહેશો કે નીલ્સ બોરે તો કીધું કે ઇલેક્ટ્રોન n=1 કક્ષામાં હોય, ઉત્તેજિત થઈને 5મી કક્ષામાં જાય, તો ઇલેક્ટ્રોનનું સ્થાન તો ખબર જ છે હાઇડ્રોજન પરમાણુમાં 1લી કક્ષામાં. ના, એ તો કક્ષાની વાત કરે છે. ત્રિપરિમાણમાં ઇલેક્ટ્રોનનું સ્થાન એ કક્ષક દ્વારા બતાવવામાં આવે.
તો ત્રિપરિમાણમાં ઇલેક્ટ્રોનનું જે સ્થાન છે ને એ કોના દ્વારા દર્શાવવામાં આવે? કક્ષક. અને ક્યાંય કક્ષકની વાત થઈ? ના, કક્ષકની વાત આવી જ નથી. એટલે કક્ષક વિશેની જે માહિતી છે એ કોના દ્વારા મળશે આપણને? હાઇઝનબર્ગ નામના સાયન્ટિસ્ટ દ્વારા. ઓકે. અને 7મા નંબરમાં જો આપણે વાત કરીએ કે ડ્યુઅલ નેચર. ડ્યુઅલ નેચર. ડ્યુઅલ નેચર એટલે શું? તો દ્વૈત. મને દ્વૈત લખતા નહીં આવડે. દ્વૈત. ઓકે, દ્વૈત પ્રકૃતિ. તો દ્વૈત પ્રકૃતિ કોની? સો ઇલેક્ટ્રોનની દ્વૈત પ્રકૃતિ. બરાબર. તો ઇલેક્ટ્રોનની દ્વૈત પ્રકૃતિ, ડ્યુઅલ નેચર, એની પણ નીલ્સ બોરે વાત નથી કરી, કારણ કે ઇલેક્ટ્રોન તો દળ ધરાવે એટલે કણ પ્રકૃતિ તો સાબિત થઈ જાય. ખ્યાલ આવે છે? ઇલેક્ટ્રોનને દળ છે, તો ઇલેક્ટ્રોન કણ છે. કણ છે તો કણ પ્રકૃતિ ધરાવે છે. પરંતુ કોઈ દળ ધરાવતો કણ તરંગ સ્વરૂપે કેવી રીતના ગતિ કરી શકે? બરાબર. તો પરંતુ તરંગ પ્રકૃતિ વિશે શું? તો આની માહિતી જે છે એ નીલ્સ બોર આપી શકતો નથી. બરાબર. તો ઇલેક્ટ્રોન કણ પ્રકૃતિ ધરાવે છે, એ તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ દળ છે ને, દળ ધરાવતો હોય એ કણ કહેવાય. કણ હોય તો કણ પ્રકૃતિ તો સાબિત થઈ જાય, એને કંઈ સાબિત કરવાની જરૂરત જ નથી. સાબિત તરંગ પ્રકૃતિને કરવી પડે, કે જે નીલ્સ બોરે કર્યું નથી. તો આના ઉપર ક્વેશ્ચન માર્ક થયો, ભાઈ તરંગ પ્રકૃતિનું શું? ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવે છે કે કેમ? બરાબર. તો તમે જે બુકમાં અહીં સુધી 4 સુધી આપ્યા છે, પણ સૌથી એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ તો આ છે કે જેના બેઝડ ઉપર ધ બ્રોગ્લીની થિયરી, હાઇઝનબર્ગની થિયરી, સ્પેશિયલ થિયરી સ્વરૂપે આના દાખલાઓ કોમ્પિટિટિવ એક્ઝામ JEE નીટમાં વારંવાર પૂછાતા આવ્યા છે. અને બીજું એ પણ સમજો, આજે ધ બ્રોગ્લી અને હાઇઝનબર્ગ ફિઝિક્સમાં આવશે. ફિઝિક્સમાં 12મા ધોરણમાં ભાગ 2 ની અંદર આવશે. બરાબર. ત્યાં 12મા ધોરણમાં ચેપ્ટરનું નામ છે વિકિરણનો દ્વૈત સ્વભાવ. બરાબર, ચેપ્ટરનું નામ છે. તો એની અંદર જે કંઈ આપણે અહીંયા ફોટો ઇલેક્ટ્રિક અસર ને બધું સ્ટડી કરીએ ને, મેક્સ પ્લાન્કનું કાળો પદાર્થ ને જે કંઈ, ત્યાં કાળો પદાર્થ તમારા ડિટેલમાં આવશે. બરાબર. જો કે કોલેજમાં હવે એટલું ડિટેલમાં તો નથી જ, કારણ કે તમને ઉપરથી પછી જશે એટલે એટલું બધું ડિટેલ્સમાં નથી આપ્યું. પણ ફોટો ઇલેક્ટ્રિક અસર છે એના પરથી આપને કણ પ્રકૃતિ, ક્વોન્ટમ પ્રકૃતિ ખ્યાલ આવી જાય છે કે ભાઈ ઇલેક્ટ્રોન જેવો જે કણ છે એને ફોટોન જેવો કણ અથડાતો હોય, એને ચાલતો કરતો હોય, તો એ ફોટોન ભલે દળ નથી ધરાવતો છતાં પણ એ કણ પ્રકૃતિ ધરાવે છે. બરાબર ને? એક ઇલેક્ટ્રોનને એક ફોટોન, 2 ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા હોય તો 2 ફોટોન જોઈએ. બરાબર. 3 ફોટોન ભેગા થઈને એનો ઉર્જાનો સરવાળો કરીને તમે એક ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત ના કરી શકો. એવું આપણે આગળના લેક્ચરોની અંદર ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર ડિટેલમાં ડિસ્કસ કરી ગયા છે. તો એકે એક, બરાબર, એક ઇલેક્ટ્રોનને એક ફોટોન ઉત્સર્જિત કરી શકે. તો આ શું થયું? એક ક્વોન્ટમ નેચર થયો, એક કણ નેચર થયો ફોટોનનો, કે જે ફોટોન દળ નથી ધરાવતો છતાં પણ એ કણ પ્રકૃતિ ધરાવે છે. જે હું અત્યાર સુધી આ જે બોલ્યો ને હમણાં, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને જો આ નહીં સમજાય તો કન્ફ્યુઝન થશે, પણ આ બહુ જ મેં ઇઝી તમને એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે. અને એના માટે ફોટો ઇલેક્ટ્રિક અસરને મેં બે ત્રણ લેક્ચરમાં લગભગ સમજાવી છે. તો એને બરાબર ધ્યાનથી સ્ટડી કરવું. ફોટો ઇલેક્ટ્રિક અસરવાળા જે લેક્ચરો છે ને, એને હું તમને કહું કમસે કમ 2 થી 3 વારી લેક્ચર તમે જોજો. રવિવારે જ્યારે આપણે લેક્ચર નથી મોકલતા, તો રવિવારે તમારું નેટ પડ્યું જ રહેતું હોય, તો એ સમયે તમને જે ટોપિક થોડોક પેલો લાગતો હોય અથવા જે ટોપિક ઇમ્પોર્ટન્ટ હોય એ ટોપિકને તમારે રવિવારે પાછો જોવો જોઈએ. બરાબર. તો આ જે તરંગ પ્રકૃતિ, ઇલેક્ટ્રોનનું સ્થાન, ત્રિપરિમાણમાં ડ્યુઅલ નેચર, તો આ જે બધી વસ્તુ છે એનું એક્સપ્લેનેશન મળતું નથી. તો આમ જોઈએ તો ધ બ્રોગ્લી માટે નો એક્સપ્લેનેશન ફોર ધ બ્રોગ્લી હાઇપોથેસિસ એન્ડ હાઇઝનબર્ગ અનસર્ટેનિટી.
તો હાઇઝનબર્ગની અનિશ્ચિતતાનો સિદ્ધાંત પણ એક્સપ્લેન કરી શકાતો નથી. ઇટ કુડ નોટ એક્સપ્લેન અબાઉટ ધ 3D જીઓમેટ્રી ઓફ ઓર્બિટલ એન્ડ મોલેક્યુલ. તો અણુ જે છે, ઇલેક્ટ્રોન જે કક્ષકની અંદર છે, એ કક્ષકનું જે 3D જીઓમેટ્રી બોલું બરાબર, તો ત્રિપરિમાણમાં ઇલેક્ટ્રોનનું જે પોઝિશન છે એને પણ એક્સપ્લેન કરવામાં આવી નથી. ઇટ કુડ નોટ એક્સપ્લેન અબાઉટ ધ ડ્યુઅલ નેચર ઓફ ઇલેક્ટ્રોન. તો ડ્યુઅલ નેચર એટલે કે દ્વૈત જે પ્રકૃતિ છે ઇલેક્ટ્રોનની, એને પણ એક્સપ્લેન કરી શકતો નથી. તો અહીંયા આપણે મર્યાદા પૂરી કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ખૂબ જ મહત્વના જે બે સિદ્ધાંતો છે, જે ધ બ્રોગ્લીનો સિદ્ધાંત અને હાઇઝનબર્ગ, એના તરફ આપણે જવાના છીએ. બંને થિયરી છે ને એ દાખલા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી બધી વાર એમાંથી દાખલાઓ પૂછાયા છે.